Hello everyone. The Homecoming written by Rabindranath Tagore. In this video we are going to start the Homecoming story in detail, English to Gujarati translation. આગળના વિડીયોમાં આપણે ધ રબીન્દ્રનાથ ટેગોર જે છે એના વિશે થોડી ડિટેલ મેળવી લીધી છે. હવે આપણે ધ હોમકમિંગ સ્ટોરી છે લાઇન બાય લાઇન જોઈશું. ફટીક ચક્રવર્તી, he was the protagonist or hero of the story, was ringleader among the boys of the village. ringleaderનો મિનિંગ થાય છે ધ લીડર ઓફ અ સ્મોલ ગ્રુપ. કેમ કે ફટીક ચક્રવર્તીની એજ છે 14 યરની છે, એટલે કે ટીનેજર છે, અને એનો જે કોલોની છે અથવા તો એનું જે નેબરહુડ છે, જે પાડોશીમાં જેટલા ચિલ્ડ્રન છે એનો એ રિંગ લીડર છે. મીન્સ કે એ આખા ગ્રુપનો લીડર છે. એનું કહેવું બધા છે માને છે, જે કે છે એ બધા ફોલો કરે છે, એટલે કે એના ગ્રુપનો એ લીડર હતો. અ ન્યૂ મિસ્ચીફ ગોટ ઇન્ટુ હિઝ હેડ. મિસ્ચીફ મીન્સ મસ્તી અથવા તો તોફાન, કે એક મસ્તી છે એના મગજમાં આવેલી. There was a heavy log lying on the mud flat of the river waiting to be shaped into a mast for a boat. There was a heavy log. Heavy means ભારે. log means કે લાકડાનો ટુકડો અથવા તો લાકડાનું ઢીમચું. laying means પડેલું. on the mud flat. mud flatનો મિનિંગ થાય છે કે કાદવવાળી જગ્યા, muddy land. કાદવવાળી જગ્યામાં એક ભારે લાકડાનો ટુકડો છે અથવા તો લાકડાનું ઢીમચું છે પડેલું હતું. શેના માટે હતું? river waiting to be shaped into a mast for a boat. mast means પોલ, કે બોટના પોલને ત્યાં બાંધવા માટે જ્યારે બોટ આવે ત્યારે એ લાકડાનો જે ઢીમચું છે એ નીચે જમીનમાં લગાવેલું હોય એની સાથે બોટને છે એ બાંધી દે છે, જેના લીધે બોટ છે ત્યાં ઊભી રહે છે. He decided that they should all work together to shift the log from its place and rolled it away. અને આ જે આખું ગ્રુપ છે, એટલે કે ફટીકનું જે ચિલ્ડ્રન્સનું ગ્રુપ છે એ બધા ડિસાઇડ કરે છે. દે શુડ ઓલ વર્ક ટુગેધર, કે એ બધા એકસાથે વર્ક કરવું જોઈએ. ટુ શિફ્ટ ધ લોગ. શિફ્ટ મીન્સ હટાવવું, કે આ જે લાકડું છે એને હટાવવામાં આવે ફ્રોમ ઇટ્સ પ્લેસ, તેની જગ્યાએથી, એન્ડ રોલ્ડ અવે, અને ત્યાંથી ગબડાવીને દૂર લઈ જવું. એટલે બધા એવું ડિસાઇડ કરે છે કે ચાલો એકસાથે આ લાકડાને ધક્કો મારીને એની જગ્યાએથી બીજી જગ્યાએ ગબડાવીને મૂકી આવી. ધ ઓનર ઓફ ધ લોગ વુડ બી એંગ્રી એન્ડ સરપ્રાઇઝડ એન્ડ they would all enjoy the fun. અને એવું કહે છે કે જે ઓનર કે માલિક આ જે લાકડું અહીંયા છે, એટલે કે જે શિપ લઈને આવે ત્યારે જે એનો એટલે કે વહાણ ચલાવનાર જે છે, એટલે કે એનો માલિક થયો, એ જ્યારે આ લાકડાને જોશે કે અહીંયા એની પ્લેસ પર નથી, ત્યારે શું થશે? વુડ બી એંગ્રી, કે એ ગુસ્સે થઈ જશે, એન્ડ સરપ્રાઇઝ પણ થઈ જશે, આશ્ચર્ય પણ એને થશે, એન્ડ they would all enjoy the fun. અને એ જોઈને આ બધા ચિલ્ડ્રન્સ છે શું કરશે? એ મજાનો આનંદ લેશે. Everyone seconded the proposal and it was carried unanimously. એવરીવન, કે દરેકે શું કર્યું? સેકન્ડેડ ધ પ્રપોઝલ. સેકન્ડેડ ધ પ્રપોઝલ એટલે કે એક જ સેકન્ડની અંદર જે વસ્તુ ફટીકે કહેલી કે ચાલો આપણે આ લાકડું છે અહીંથી હટાવી દઈએ, અને એનો જે માલિક આવશે એ ચીડાશે અને ગુસ્સો કરશે, એ જોઈને આપણે આનંદ લેશું, તો એ જ વસ્તુને બધા જ બોયઝે શું કર્યું? ડાયરેક્ટલી છે એગ્રી થઈ ગયા. એગ્રી પ્રપોઝલ મીન્સ ટુ એગ્રી ટુ સમથિંગ, કે કાંઈ પણ વસ્તુ વિશે ડાયરેક્ટ સહમત થઈ જવું. એ બધા સહમત થઈ ગયા અને શું કર્યું? ઇટ વોઝ કેરીડ અનએનિમસલી. અનએનિમસલી મીન્સ થાય છે કે વિધાઉટ ડિસએગ્રીંગ, કે જરા પણ અસહમત થયા વગર એ બધા લોકોએ ઉચક્યું. બટ જસ્ટ એઝ ધ ફન વોઝ અબાઉટ ટુ બિગિન, માખન, ફટીક્સ યંગર બ્રધર, sauntered up and sat down on the log in the front of them all without a word. But just as the fun was about to begin, કે જ્યારે હજી આ મસ્તી છે શરૂ થવાની હતી એટલામાં જ માખન, ફટીક્સ યંગર બ્રધર, માખન નામનો એક બોય છે, જે કોણ છે? ફટીક્સ યંગર બ્રધર, ફટીકનો નાનો ભાઈ, એ આવે છે અને એ શું કરે છે? sauntered up and sat down on the log in front of them.
સોન્ટર્ડનો મિનિંગ થાય છે કે ટુ વોક ઇન લેઝરલી, એકદમ આરામથી, એકદમ લેઝરલી, ધીમે ધીમે ચાલીને ત્યાં આવે છે. એન્ડ સેટ ડાઉન, અને ઉપર બેસી જાય છે. ક્યાં? ઓન ધ લોગ, કે લાકડા પર આવીને બેસી જાય છે. ઇન ફ્રન્ટ ઓફ ધેમ, અને જે બધા જેટલા ચિલ્ડ્રન હતા એની સામે જે આમ કરે છે. ઓલ વિધાઉટ અ વર્ડ, એક પણ શબ્દ બોલ્યા વગર. કે માખણ છે જે ફટીકનો યંગર બ્રધર છે એ ધીમે ધીમે લેઝરલી આવીને એ લોગ પર બેસી જાય છે, કાંઈ પણ બોલ્યા વગર. ધ બોયઝ વેર પઝલ્ડ ફોર અ મોમેન્ટ, અને એક ક્ષણ માટે બધા બોયઝે શું કર્યું? પઝલ્ડ, એટલે કે થોડી વખત છે એ મૂંઝાઈ ગયા, અથવા થોડી વખત છે કાંઈ બોલી શક્યા નહીં. હી વોઝ પુશ્ડ, ત્યાર પછી તેને ધક્કો માર્યો. રાધર ટીમિડલી બાય વન ઓફ ધ બોયઝ એન્ડ ટોલ્ડ ટુ ગેટ અપ, બટ હી રિમેન્ડ ક્વાઇટ અનકન્સર્ન્ડ. રાધર, કે છતાં પણ, ટીમિડલી મીન્સ ડરતા ડરતા, કે થોડાક ડર સાથે, વન ઓફ ધ બોયઝ, કે એ ગ્રુપમાંથી એક બોય છે એને કહ્યું, ગેટ અપ, કે માખણ ઉઠ ત્યાંથી. બટ હી રિમેન ક્વાઇટ અનકન્સર્ન્ડ, પણ જે માખણ છે શું કરે છે? રિમેન મીન્સ રહ્યો, ક્વાઇટ મીન્સ તદ્દન, અનકન્સર્ન્ડ મીન્સ બેફિકર, પણ અથવા તો મોજીલું, પોતાની જ મસ્તીમાં રહેતું. પણ જે માખણ છે એકદમ બેફિકર રહ્યો, એને જરા પણ કાંઈ સાંભળ્યું ના હોય એ જ રીતે લોક પર બેઠો રહ્યો, ત્યાંથી છે નીચે ઉતર્યો નહીં. હી અપિયર્ડ લાઇક અ યંગ ફિલોસોફર મેડિટેટિંગ ઓન ધ ફ્યુટિલિટી ઓફ ગેમ્સ, કે કેવો લાગતો હતો? લાઇક અ યંગ ફિલોસોફર, કે જાણે કોઈ યંગ તત્વજ્ઞાની હોય એ રીતે, અને શું કરતો હોય? મેડિટેટિંગ ઓન ધ ફ્યુટિલિટી ઓફ ગેમ્સ, કે રમતોની નિરર્થકતા પર ધ્યાન આપતો એક યુવાન ફિલોસોફીની જેમ દેખાતો હોય એ રીતે માખણ છે દેખાઈ રહ્યો હતો. ફટીક વોઝ ફ્યુરિયસ, આ સાઈડ ફટીક છે એને શું હતો? ફ્યુરિયસ મીન્સ એંગ્રી, કે આ સાઈડ ફટીક છે ગુસ્સામાં આવી ગયો. માખણ, હી ક્રાઇડ મીન્સ બૂમ પાડવી, એને બૂમ પાડી માખણ, ઇફ યુ ડોન્ટ ગેટ ડાઉન ધીસ મિનિટ આઈ વિલ થ્રેશ યુ, કે જો તું આ જ મિનિટે નીચે નહીં ઉતરે, આઈ વિલ થેરેશ યુ. થેરેશ યુનો મિનિંગ થાય છે બીટ, અથવા તો મારું, તો હું તને મારીશ અથવા તો બીટ કરીશ. માખણ ઓનલી મૂવ ટુ મોર કમ્ફર્ટેબલ પોઝિશન, માખણ શું કરે છે? ખાલી સેજ એવો હલે છે. શેના માટે? મોર કમ્ફર્ટેબલ પોઝિશન, કે વધુ હજી આરામદાયક સ્થિતિમાં એ બેસી શકે લાકડા પર, એ રીતે થોડો એવો હલે છે, પણ નીચે ઉતરતો નથી. Now if Phatik was to keep his regal dignity before the public, it was clear he ought to carry out his trade. Now, કે હવે ફટીક વોઝ કીપ હિઝ રીગલ ડિગ્નિટી મીન્સ નિયમિત ગૌરવ, કે જો હવે પોતાનું નિયમિત ગૌરવ જાળવી રાખવું હોય ફટીકને બિફોર ધ પબ્લિક, એટલે કે જે એના ફ્રેન્ડ્સ છે, એનું ગ્રુપ છે, એની સામે જો એનું ગૌરવ છે એને જાળવી રાખવું હોય તો એને શું કરવું હતું? ઇટ વોઝ ક્લિયર હી આઉટ ટુ કેરી આઉટ હિઝ થ્રેટ. કેરી આઉટ એટલે કે ઉચકીને લઈ જવું, થ્રેટ મીન્સ ધમકી, કે જો એને પોતાનું ગૌરવ જાળવી રાખવું હોય તો એ લોકોની સામે માખણને છે ફટીકની ધમકીની કાળજી રાખવી જોઈએ, કેમ કે લીડર છે, જો લીડરનું માનવામાં ના આવે તો લીડરને થોડુંક ઇન્સલ્ટ ટાઈપ લાગે, એટલા માટે કહે છે કે એની ધમકીની કાળજી છે એ માખણે લેવી જોઈએ. બટ ઇઝ કરેજ ફેલ્ડ હિમ ઇન સચ અ ક્રાઇસિસ. કરેજ મીન્સ હિંમત, ફેલ્ડ મીન્સ નિષ્ફળ ગઈ, ક્રાઇસિસ મીન્સ કટોકટી, કે અમુક કટોકટીની પરિસ્થિતિમાં ફટીકની હિંમત છે નિષ્ફળ જતી રહી. હિઝ fertile brain, however, rapidly seized upon a new maneuver which would discomfit his brother and afford his followers an added amusement. His fertile brain means ફળદ્રુપ મગજ, એટલે કે કંઈક સમથિંગ ન્યૂ એવા આઈડિયાઝ એની બ્રેનમાં છે ઓલવેઝ આવતા જ રહેતા, એટલે કે માઇન્ડેડ, ઇન્ટેલિજન્ટ. હાવેવર, જો કે રેપિડલી સેઇઝડ અપોન અ ન્યૂ મેનોવ્યર, સેઇઝડ મીન્સ પકડી લેવું,
રેપિડલી મીન્સ ઝડપથી, કે ઝડપથી છે પકડી લે તો શું? મેનોવ્યર મીન્સ યુક્તિ અથવા તો પ્રયુક્તિઓ, નવા નવા આઈડિયા. વિચ વુડ કમ્ફિટ હિઝ બ્રધર એન્ડ એફોર્ડ હિઝ ફોલોવર્સ એન્ડ એડેડ એમ્યુઝમેન્ટ. કમ્ફિટ મીન્સ હરાવવું, ફોલોવર્સ મીન્સ કે એના જે અનુસરનારા હોય છે એટલે કે એના ફ્રેન્ડ્સ, એના ગ્રુપ મેમ્બર્સ. એડેડ મીન્સ વધારવું, અને એમ્યુઝમેન્ટ મીન્સ મનોરંજન, કે એના જે ફોલોવર્સ એટલે કે એના જે ફ્રેન્ડ્સ છે એફોર્ડ કરતા હતા, વધુ મનોરંજન છે એ ઉમેરી શકે. અને જે આ બાજુ જે ફટીક છે એ શું કરતો હતો? એના ફર્ટાઇલ બ્રેનથી એ ઝડપથી જ કંઈક નવી ને નવી યુક્તિ પ્રયુક્તિઓ છે એ કરવા લાગ્યો છે, એના માટે માખણને હરાવવા માટે. હી ગેવ ધ વર્ડ ઓફ કમાન્ડ ટુ રોલ ધ લોગ એન્ડ માખણ ઓવર ટુ ગેધર. ત્યાર પછી ફટીકે છે કમાન્ડ મીન્સ આદેશ આપ્યો. ફટીકે આદેશ આપ્યો રોલ ધ લોગ, કે આ લાકડાને છે તમે ગબડાવો. માખણ ઓવર ટુગેધર, અને માખણને પણ તેની સાથે સાથે ગબડાવો, કેમ કે માખણ જે લોગ ઉપર બેઠો છે નીચે ઉતરતો નથી, એટલે કમાન્ડ આપે છે એના ફ્રેન્ડને કે હવે તમે આ લોગને ધક્કો મારો અને એની સાથે સાથે માખણને પણ નીચે પાડી દો. માખણ હર્ડ ધ ઓર્ડર એન્ડ મેડ ઇટ અ પોઈન્ટ ઓફ ઓનર ટુ સ્ટીક ઓન. માખણે છે આ ઓર્ડર એટલે કે જે આદેશ આપવામાં આવ્યો ફટીક દ્વારા એને સાંભળ્યો જ હતો, છતાં પણ મેડ ઇટ અ પોઈન્ટ ઓફ ઓનર ટુ સ્ટીક ઓન, કે પોતાના માન ખાતર, પોતાના સન્માન ખાતર એ શું કરે છે? એ લોગ પર ચોટીને જ રહે છે, એટલે કે લોગ પર બેઠો જ રહે છે, પોતાના પોઈન્ટ સાથે સ્ટીક થઈ ગયેલો રહે છે, નીચે ઉતરતો નથી. બટ હી ઓવરલુક ધ ફેક્ટ, લાઇક ધોઝ હુ એટેમ્પ્ટ અર્થલી ફેમ ઇન અધર્સ મેટર, દેટ દેર વોઝ પેરિલ ઇન ઇટ. બટ હી ઓવરલુક ધ ફેક્ટ, ફેક્ટ મીન્સ હકીકત, ઓવરલુકડ મીન્સ અવગણના, પણ તે હકીકતની અવગણના કરી શકતો ન હતો. શું કામ? લાઇક ધોઝ, કે એ લોકોની જેમ, એટલે કે ફટીકના ગ્રુપ મેમ્બર્સ, હુ એટેમ્પ અર્થલી ફ્રેમ ઇન અધર મેટર્સ, કે હકીકતમાં એને ઘણા બધા એવા વસ્તુઓ એટેમ્પ્ટ કરેલી હતી કે જે બીજી મેટરમાં પણ એને ઘણું બધું એવું કરેલું હતું કે એને ખ્યાલ હતો કે આ બધા છે લોગને ધક્કો મારીને મને નીચે પાડી દેશે. એને ખ્યાલ હતો, જેના લીધે એને શું હતું? દેટ ધેર વોઝ પેરિલ ઇન ઇટ. પેરિલ મીન્સ ડેન્જર, કે હવે અહીંયા એના માટે જોખમ હતું. ધ બોયઝ બિગેન ટુ હેવી એટ ધ લોગ વિથ ઓલ ધેર માઇટ, કોલિંગ આઉટ 1 2 3 ગો. At the word go, the log went, and with it went Makhan's philosophy, glory and all. The boys begin એટલે કે બધા છે છોકરાઓએ શું કર્યું? એને શરૂઆત કરી દીધી હેવી એટ ધ લોગ. હેવી મીન્સ થાય છે ઊંચકવું અથવા તો ઉપાડવું, કે લાકડાને ઊંચક્યું. વિથ ઓલ ધેર માઇટ, કે બધાએ પૂરી તાકાત લગાવીને એને ધક્કો માર્યો. કોલિંગ આઉટ, અને બોલતા બોલતા અથવા તો બૂમ પાડતા પાડતા 1 2 3 ગો, કે રીતે કાઉન્ટ કરે છે 1 2 3 ગો, અને ગો પર જ્યારે આવે ત્યારે બધા છે પોતાની તાકાત લગાવીને ઉચકે છે. એટ ધ વર્ડ ગો, અને જ્યારે ગો વર્ડ આવે છે ત્યારે ધ લોગ વેન્ટ, અને લાકડું છે એ ચાલ્યું ગયું. એન્ડ વિથ ઇટ વેન્ટ માખન્સ ફિલોસોફી, ગ્લોરી એન્ડ ઓલ, અને લાકડાની સાથે એટલે કે લોગની સાથે સાથે માખણની જે ફિલોસોફી છે, માખણની જે ગ્લોરી છે, ગ્લોરી મીન્સ કીર્તિ, અને ફિલોસોફી મીન્સ તત્વજ્ઞાન, કે એની ફિલોસોફીને ગ્લોરી એની જે ખ્યાતિ છે એ પણ એની સાથે સાથે ગબડી પડી. All the other boys shouted themselves hoarse with delight. અને બધા બોયઝ છે શું કરવા લાગ્યા? શાઉટેડ મીન્સ બૂમો પાડવા લાગ્યા. હોર્સ વિથ ડિલાઇટ, હોર્સ મીન્સ કર્કશ અવાજ, અને ડિલાઇટ મીન્સ આનંદ, કે આનંદ સાથે કર્કશ અવાજ સાથે બધા બાળકો છે એ બૂમો પાડવા લાગ્યા. કેમ કે લોક પણ હટી ગયો અને માખણ પણ નીચે પડી જાય છે, જેના લીધે બધા ડિલાઇટમાં છે એટલે કે આનંદમાં છે. બટ ફટીક વોઝ અ લિટલ ફ્રાઇટેન્ડ, પણ આ સાઈડ શું હતું? ફટીક છે થોડો એવો ડરેલો હતો. ફ્રાઇટેન્ડ મીન્સ ડરેલો હતો. હી ન્યૂ વોટ વોઝ કમિંગ, કે એ જાણતો હતો કે હવે શું થશે. એન્ડ શ્યોર ઇનફ માખણ રોઝ ફ્રોમ મધર અર્થ બ્લાઇન્ડ એઝ ફેટ એન્ડ સ્ક્રીમિંગ લાઇક ધ ફ્યુરીઝ, અને એ ચોક્કસ પણ હતો કે માખણ છે શું કરશે? રોઝ ફ્રોમ મધર, કે એની જે માતા છે
મધર અર્થ, અહીંયા મધર અર્થ કીધું છે એટલે કે પૃથ્વીની. બ્લાઇન્ડ મીન્સ અંધ, ફેટ મીન્સ નસીબ, સ્ક્રીમિંગ મીન્સ ચીસો પાડવી, લાઇક ધ ફ્યુરીઝ, ફ્યુરીઝ મીન્સ ડરમાં. કે એને ખબર હતી કે પૃથ્વીના અંધ ભાગમાંથી નસીબની જેમ એક આંધળો અને ગુસ્સામાં ચીસો પાડતો હતો, એ રીતે માખણ પણ ચીસો પાડી રહ્યો હતો. હી રસ્ડ એટ ફટીક એન્ડ સ્ક્રેચ હિઝ ફેસ. માખણ છે રસ્ટ મીન્સ ઘસી આવ્યો, કે જોરથી એની ફટીક પાસે ઘસી આવે છે, સ્ક્રેચ ઇઝ ફેસ, અને ફટીકના ફેસ પર પોતાના નખથી સ્ક્રેચ કરી દે છે. એન્ડ બીટ હિમ, અને ફટીકને મારે પણ છે. હી કિક એન્ડ કિક્ડ હિમ, અને લાતો પણ મારે છે. એન્ડ ધેન વેન્ટ ક્રાઇંગ હોમ, અને ત્યાર પછી ક્રાઇંગ મીન્સ રડતા રડતા, અને ત્યાર પછી રડતા રડતા ઘરે જતો રહે છે. ધ ફર્સ્ટ એક્ટ ઓફ ધ ડ્રામા વોઝ ઓવર, કે અહીંયા જે માખણનો પહેલો એક્ટ હતો ડ્રામાનો એ અહીંયા પૂરો થઈ જાય છે. ફટીક વાઇપ્ડ હિઝ, અહીંયા હવે શું થાય છે કે માખણ છે ફટીકને સ્ક્રેચ કરીને, કિક મારીને, બીટ કરીને ઘરે રડતો રડતો જતો રહે છે. હવે આ સાઈડ શું થાય છે? ફટીક વાઇપ્ડ હિઝ ફેસ એન્ડ સેટ ડાઉન ઓન ધ એજ ઓફ ધ સેન્કેન બાર્જ ઓન ધ રિવર બેંક એન્ડ બિગેન ટુ ચ્યુ અ પીસીસ ઓફ ગ્રાસ. ફટીક શું કરે છે? વાઇપ્ડ હિઝ ફેસ, વાઇપ્ડ મીન્સ લૂછવું, કે પોતાનો ચહેરો લૂછ્યો, એન્ડ સેટ ડાઉન, અને નીચે બેસી ગયો, ઓન ધ એજ ઓફ સંકન બાર્જ. સંકન મીન્સ ડૂબી ગયેલું, એજ મીન્સ ધાર અથવા તો કિનારો, કે એ જે ડૂબી ગયેલી ધાર છે રિવરની, રિવર બેંક એટલે કે નદીના કિનારે, ત્યાં નીચે જ ઘાસ ઉપર બેસી જાય છે. એન્ડ બિગેન ટુ ચ્યુ અ પીસ ઓફ ગ્રાસ. ચ્યુ મીન્સ ચાવવું, પીસ ઓફ ગ્રાસ એટલે કે ઘાસના ટુકડાઓને, ઘાસના ટુકડાઓને હાથમાં લઈને એ ચાવવા લાગે છે. અ બોટ કેમ અપ ટુ ધ લેન્ડિંગ, એટલામાં જ એક બોટ છે ત્યાં જમીન પર આવી પહોંચે છે, એટલે કે નદીમાંથી બોટ છે ત્યાં લેન્ડ થાય છે. એન્ડ અ મિડલ એજ્ડ મેન, મિડલ એજ્ડ મેન એટલે કે અડધી ઉંમરનો, એને આપણે આધેડ કહી શકીએ. તો એક આધેડ ઉંમરનો પુરુષ છે વિથ અ ગ્રે હેર, એટલે કે એના હેર છે ભૂખરા હતા, એન્ડ ડાર્ક મસ્ટાશ, અને એની ડાર્ક છે મસ્ટાશ મીન્સ મૂછો, મૂછો હતી. સ્ટેપ્ડ અશોર, સ્ટેપ્ડ અશોર, અશોર મીન્સ કિનારા પર, સ્ટેપ્ડ મીન્સ ઉતર્યા. એક આધેડ ઉંમરનો પુરુષ છે, જેના હેર ગ્રે છે, ડાર્ક મસ્ટાશ છે, એવો માણસ છે ત્યાં કિનારા પર ઉતર્યો. He saw the boy sitting there doing nothing and asked him where the ચક્રવર્તીસ lived. એ માણસ આવીને જુએ છે કે બોય સિટિંગ ધેર, આ જે ફટીકની વાત છે કે ફટીક છે ત્યાં બેસેલો હતો, તે માણસ આવીને ડાયરેક્ટ ફટીકને જુએ છે કે ત્યાં બેઠેલો છે, ડુઈંગ નથિંગ, અને કાંઈ પણ કરી રહ્યો નથી. અને આસ્ક્ડ હિમ, તો એ ફટીકને પૂછે છે વેર ધ ચક્રવર્તીઝ લીવ, કે ચક્રવર્તીઓ ક્યાં રહે છે. ફોર એક્ઝામ્પલ, ચક્રવર્તી છે ફટીક પોતે જ હતો, એટલે એના વિશે જ પૂછી રહ્યા હતા, એટલા માટે પૂછે છે કે ચક્રવર્તી ક્યાં રહે છે. ફટીક went on chewing the grass and said over there, but it was quite impossible to tell where he pointed. ફટીક went on chewing the grass, chewing means ચાવવું, કે ફટીક છે તો ઘાસ ચાવવાનું ચાલુ જ રાખેલો હતો, and said, અને કહ્યું, over there, કે ત્યાં. કે એને પૂછ્યું ક્યાં રહે છે, તો ઘાસ ચાવવાનું એને ચાલુ જ રાખ્યું હતું, પણ એક વખત એમ બોલી ગયો કે ત્યાં. બટ ઇટ વોઝ ક્વાઇટ ઇમ્પોસિબલ, કે તદ્દન ઇમ્પોસિબલ હતું. શું? કે એને હકીકતમાં વેર હી પોઇન્ટેડ, કે ક્યાં એને ઈશારો કર્યો હતો. શું કામ? કેમ કે એને ઈશારો નહીં કરેલો, એને શું કીધું? ખાલી ત્યાં. કઈ સાઈડ રહે છે એ વસ્તુ પોઈન્ટ આઉટ કરવી ઇમ્પોસિબલ હતી, કે હકીકતમાં એને કઈ જગ્યાએ ચક્રવર્તી રહે છે એનું એડ્રેસ આપેલો. ધ સ્ટ્રેન્જર આસ્ક્ડ હિમ અગેન, સ્ટ્રેન્જર મીન્સ અજાણી વ્યક્તિ, કે આ અજાણી વ્યક્તિ છે ફરીથી પૂછે છે. હી સ્વંગ his legs and fro on the side of the barge and said, go and find out, and continued to chew the grass as before. Swung means લચક, કે એના પગની લચક છે ચાલુ રાખે છે, and fro on the side of the barge, અને જે દૂર કિનારા તરફ જોઈને, ફ્રો મીન્સ જોઈને, કે દૂર કિનારા તરફ જોઈને, and said, અને બોલ્યો, ગો એન્ડ ફાઇન્ડ આઉટ, કે જાઓ અને તમારી જાતે
શોધો અથવા જાતે સર્ચ કરો. એન્ડ કન્ટિન્યુ ટુ ચ્યુ ધ ગ્રાસ, અને કન્ટિન્યુ મીન્સ ચાલુ રાખવું, ચ્યુ મીન્સ ચાવવું, અને ફરીથી એ ઘાસ ચાવવાનું ચાલુ રાખે છે. એટલે કે સ્ટ્રેન્જર આવે છે, એને ચક્રવર્તી વિશે પૂછે છે, પણ ફટીક ગુસ્સામાં છે, એ નીચે બેઠો બેઠો ઘાસ ચાવી રહ્યો છે. જ્યારે પૂછવામાં આવે છે ત્યારે એમ જ કહી દે છે કે ત્યાં રહે છે, પણ એ ક્યાં રહે છે એનો ઈશારો છે એ વ્યવસ્થિત પોઈન્ટ આઉટ ન હતો, એટલે સ્ટ્રેન્જરે ફરીથી પૂછ્યું કે ચક્રવર્તી ક્યાં રહે છે. છતાં પણ એમ કહે છે કે જાતે જાઓ અને સર્ચ કરો, અને પોતે છે ગુસ્સામાં ઘાસ જ ચાવતો રહે છે. But now a servant came down from the house and told Fatik his mother wanted him. બટ હવે શું થાય છે, એક સર્વન્ટ છે એટલે કે ફટીકના જ હોમનો સર્વન્ટ જે કેમ ડાઉન ત્યાં આવી પહોંચ્યો ફ્રોમ ધી હાઉસ એના ઘરેથી, એન્ડ ટોલ્ડ ફટીક હિઝ મધર વોન્ટેડ હિમ, અને ફટીકને કહ્યું કે એની મધર છે એમ કે છે કે તું ઘરે આવ. ફટીક રિફ્યુઝ ટુ મૂવ. રિફ્યુઝ મીન્સ ઇનકાર કરવો અથવા તો ના પાડવી. મૂવ મીન્સ હલવાની કે અથવા તો જવાની. ફટીક છે એની સાથે જવાની ના પાડી દે છે. બટ ધ સર્વન્ટ વોઝ ધ માસ્ટર ઓન ધીસ ઓકેઝન. ઓકેઝન મીન્સ પ્રસંગ, પણ સર્વન્ટ છે પણ આ ઓકેઝન આ પ્રસંગનો માસ્ટર હતો, કેમ કે એને ઘણી વખત આ વસ્તુ કરેલી છે કે એની મધરે ફટીકને લેવા માટે મોકલ્યો હોય અને ફટીક ના પાડે છે, છતાં પણ એ એને ઘરે લઈ જાય છે. એટલા માટે કીધું છે કે સર્વન્ટ પણ આ ઓકેઝન આ પ્રસંગનો માસ્ટર હતો. He took Fatik up roughly and carried him kicking and struggling in impotent rage. Took means લેવું, કે ફટીકને લઈ જાય છે ઉપર ઉપાડીને રફલી મીન્સ શું થાય છે કે એકદમ રફ રીતે, એકદમ ગુસ્સામાં. એન્ડ કેરીડ હિમ, અને તેને ઉચકી જાય છે. કિકિંગ લાત મારતા મારતા, એન્ડ સ્ટ્રગલિંગ ઇન ઇમ્પોર્ટન્ટ રેજ. ઇમ્પોર્ટન્ટ રેજ એટલે કે નબળું અને ગુસ્સાવાળું. નબળું ગુસ્સાવાળા રીતે મહેનત કરતાં કરતાં, સ્ટ્રગલ કરતાં કરતાં ફટીકને રફલી એટલે કે કઠોર રીતે અને કિક કરતાં કરતાં, મારતા મારતા ઘરે ઉચકીને લઈ જાય છે. વેન ફટીક કેમ ઇન ટુ ધી હાઉસ હિઝ મધર સો હિમ. જ્યારે ફટીક છે એ ઘરમાં એન્ટર થાય છે ત્યારે એની મધર છે એને જુએ છે. શી કોલ્ડ આઉટ એંગ્રીલી, કે તેણી છે ગુસ્સામાં બૂમ પાડી ઉઠી. સો યુ હેવ બીન હિટિંગ માખન અગેઇન. હિટિંગ મીન્સ મારું, કે તેથી તે હવે માખણને આજે ફરીથી માર્યું એમ પૂછે છે. ફટીક આન્સર્ડ ઇન્ડિગ્નેન્ટલી. ફટીક છે શેનાથી આન્સર આપે છે? ઇન્ડિગ્નેન્ટલી મીન્સ એકદમ ગુસ્સામાં. એંગ્રીલી કે ગુસ્સામાં આન્સર આપે છે. નો આઈ હેવ નોટ. હુ ટોલ્ડ યુ ધેટ. કેમ કે છે કે ના, મેં એને હિટ નથી કર્યું. હુ ટોલ્ડ યુ ધેટ, આ તમને કોને કહ્યું? હિઝ મધર શાઉટેડ, કે એની માતા છે એ બૂમ પાડી ઉઠી. ડોન્ટ ટેલ લાઇઝ. લાઇઝ મીન્સ ખોટું, કે ખોટું બોલ નહીં. યુ હેવ, કે તે એને હિટ કર્યું છે, તે એને માર્યું છે. ફટીક સેડ, આઈ ટેલ યુ આઈ હેવ નોટ. યુ આસ્ક માખણ. ફટીક કહે છે આઈ ટેલ યુ, કે હું તમને કહી રહ્યો છું, આઈ હેવ નોટ, કે મેં એને માર્યો નથી. યુ આસ્ક માખણ, કે તમે માખણને પૂછી લો. બટ માખણ થોટ ઇઝ ધ બેસ્ટ ટુ સ્ટીક to his previous statement. He said, yes mother, Fatik did hit me. But Makhan thought, માખણે એવું વિચાર્યું, is best to stick to his previous statement. Previous means આગળનું, statements means જે એને બોલેલું છે એ, કે આગળ જે બોલેલો છે, એટલે કે એની મધરને આવીને એમ કીધું છે કે ફટીકે એને હિટ કર્યું છે, કિક કર્યું છે, તો એમ વિચારે છે કે હવે મારે જે પ્રીવિયસમાં આગળ હું જે બોલ્યો હતો એ જ વસ્તુને વળગી રહેવું મારા માટે સૌથી સારું રહેશે. એટલે માખણ બોલે છે યસ મધર, કે હા મધર, ફટીક ડીડ હિટ મી, કે ફટીકે મને માર્યું હતું. ફટીક પેશન્સ વોઝ ઓલરેડી એક્ઝોસ્ટેડ, કે ફટીકનું અહીંયા જે પેશન્સ છે, પેશન્સ મીન્સ ધીરજ, કે એની ધીરજ છે હકીકતમાં હવે એક્ઝોસ્ટેડ એટલે કે થાકી ગઈ હતી. હવે એની ધીરજ છે એ ખૂટી ગઈ હતી. હી કુડ નોટ હિયર ધીસ ઇનજસ્ટિસ. ઇનજસ્ટિસ મીન્સ અન્યાય, કે હવે એ અન્યાય છે એ અહીંયા થઈ રહ્યો હતો એની સાથે, એ હવે વધુ સાંભળી શકતો ન હતો. He rushed at Makhan and hammered him with blows.
રસ્ટ મીન્સ ઘસી આવવું, કે માખણ પર ડાયરેક્ટ ઘસી આવ્યો ગુસ્સામાં અને શું કર્યું? હેમર્ડ હિમ વિથ બ્લોઝ. હેમર્ડ મીન્સ મારામારી કરવી, બ્લોઝ મીન્સ સળગવું, કે એકદમ સળગી ઉઠીને એ માખણને મારવા લાગ્યો. ટેક ધેટ હી ક્રાઇડ, કે આ લે, એટલે મારતા મારતા બોલે છે કે આ લે, હી ક્રાઇડ, ફટીકે બોમ્બ પાડી. એન્ડ ધેટ, અને આ પણ લે, આ પણ લે, ફોર ટેલિંગ લાઇઝ, શેના માટે? ખોટું બોલવા માટે આ તને હું મારી રહ્યો છું, એમ કે છે. હિઝ મધર ટુક માખન્સ અ સાઇડ એન્ડ પુલ્ડ ફટીક અવે. એની મધર છે એ માખણને સાઈડમાં લઈ લે છે અને ફટીકને ખેંચે છે. બીટિંગ હિમ વિથ હર હેન્ડ્સ, અને શું કરે છે? એની મધર છે એના હાથેથી ફટીકને બીટ એટલે કે મારે છે. વેન ફટીક પુશ્ડ હર અસાઇડ શી શાઉટેડ આઉટ, વોટ યુ લિટલ વિલેન, વુડ યુ હિટ યોર ઓન મધર. વેન ફટીક પુશ્ડ હર અસાઇડ, કે એટલામાં જ શું થાય છે કે ફટીક છે એની માતાને પણ ધક્કો મારી દે છે. શી શાઉટેડ આઉટ, અને જ્યારે ધક્કો મારે છે ત્યારે એની મધર બોલી ઉઠે છે, બૂમ પાડી ઉઠે છે, વોટ યુ લિટલ વિલેન, એટલે કે છે કે નાના દુષ્ટ, વુડ યુ હિટ યોર ઓન મધર, કે તું તારી પોતાની માતાને પણ મારીશ. કે શું થાય છે કે જ્યારે માખણ ખોટું બોલે છે, કાંઈ એને મારેલું છે અને ફટીકે હકીકતમાં એને મારેલું ન હોય, ત્યારે માખણ જ્યારે એમ બોલે છે ત્યારે વધુ ગુસ્સામાં આવી જાય છે ને માખણ તરફ એ મારામારી કરવા માટે પહોંચી જાય છે, અને એની મધર છે એ માખણને સાઈડમાં લઈ લે છે અને વચ્ચે પડે છે. તો અને એની મધર છે એ ફટીકને હિટ પણ કરે છે અને મારે પણ છે, પણ આ શું થાય છે કે ફટીક છે ગુસ્સામાં એની મધરને ધક્કો મારી દે છે. એટલે એની મધર કે છે કે હવે તું તારી પોતાની માતાને પણ મારીશ, લિટલ વિલન, એટલે કે નાના દુષ્ટ. ઇટ વોઝ જસ્ટ એટ ધ ક્રિટિકલ જંક્ચર દેટ ધ ગ્રે હેડ સ્ટ્રેન્જર અરાઇવ્ડ. એટલામાં જ શું થાય છે કે ઇટ વોઝ જસ્ટ એટ ક્રિટિકલ જંક્ચર. ક્રિટિકલ જંક્ચર એટલે કે કટોકટીની જે આ પરિસ્થિતિ ચાલુ હતી, ક્રિટિકલ જંક્ચરનો મિનિંગ થાય છે ગંભીર સંયોગ, કે આ જ ગંભીર સંયોગમાં ગ્રે હેડ, કે જે ભૂરા હેરવાળો, ભૂખરા હેરવાળો સ્ટ્રેન્જર, જે અજાણ્યો વ્યક્તિ હતો, એ અરાઇવ્ડ, એ આવી પહોંચે છે. હી આસ્ક્ડ વોટ વોઝ ધ મેટર, અને આવીને પૂછે છે વોટ વોઝ ધ મેટર મીન્સ શું વાત છે. ફટીક લુકડ શેપિશ એન્ડ એસેમ્ડ. શેપિશ મીન્સ એકદમ સંકોચાઈને અથવા સંકોચપૂર્વક, એસેમ્ડ મીન્સ લજ્જિત અથવા તો શર્મિંદું. ફટીક છે એકદમ સંકોચાઈને, સંકોચપૂર્વક અને શર્મિંદા હોય, થોડોક શરમ અનુભવતો હોય એ રીતે એ માણસની સામે જુએ છે. બટ વેન હિઝ મધર સ્ટેપ્ડ બેક એન્ડ લુકડ એટ ધ સ્ટ્રેન્જર હર એંગર ટર્ન ટુ સરપ્રાઇઝ. બટ ફટીકની મધર છે જ્યારે સ્ટેપ્ડ બેક એટલે કે પાછળ ફરીને જુએ છે, એન્ડ લુકડ એટ ધ સ્ટ્રેન્જર, અને અજાણ્યા વ્યક્તિ સામે જુએ છે, હર એંગર ટર્ન ટુ સરપ્રાઇઝ, કે એનો ગુસ્સો છે શેમાં પરિવર્તન થઈ જાય છે? આશ્ચર્યમાં બદલી જાય છે. ફોર ધ રિકોગ્નાઇઝડ હર બ્રધર, અને એ ઓળખી જાય છે એટલે અથવા તો રિમેમ્બર કરે છે, યાદ કરે છે હર બ્રધર, પોતાના ભાઈને, એન્ડ ક્રાઇડ, અને બૂમ પાડી ઉઠે છે. વાય દાદા, એ એના બ્રધરને દાદા કહીને બોલાવે છે કે શા માટે દાદા? વેર હેવ યુ કમ ફ્રોમ, કે તમે ક્યાંથી આવ્યા? એઝ શી સેડ ધીસ વર્ડ, અને જ્યારે આ શબ્દોએ બોલી ત્યારે શી બોવડ ટુ ધ ગ્રાઉન્ડ એન્ડ ટચ હિઝ ફીટ. બોવડ ટુ ધ ગ્રાઉન્ડ એટલે કે જમીન પર વાંકા વળીને, બોવડ મીન્સ નમન કરવું, ટચ ઇઝ ફીટ, અને એના બ્રધરના પગ ટચ કરે છે એટલે કે એના આશીર્વાદ લે છે, પગે લાગે છે. હર બ્રધર હેડ ગોન અવે સૂન આફ્ટર શી હેડ મેરીડ, કે એનો ભાઈ છે જ્યારે આ ફટીકની મધરના મેરેજ થઈ ગયેલા હતા ત્યારે જ ત્યાંથી જતો રહ્યો હતો. એન્ડ હી હેડ સ્ટાર્ટેડ અ બિઝનેસ ઇન બોમ્બે, અને ક્યાં ગયેલો હતો? બોમ્બે જતો રહ્યો હતો. શેના માટે? પોતાનો બિઝનેસ સ્ટાર્ટ કરવા માટે. હિઝ સિસ્ટર હેડ લોસ્ટ હર હસબન્ડ વાઇલ હી વોઝ ઇન બોમ્બે, અને જ્યારે એ બોમ્બેમાં હતા, એટલે કે ફટીકની મધરના બ્રધર, એ જ્યારે બોમ્બેમાં હતા ત્યારે એની સિસ્ટર એટલે કે ફટીકની મધર છે એના પતિને છે એ ગુમાવી ચૂકેલી હતી, એટલે કે એના હસબન્ડનું છે ડેથ થઈ ગયેલું હતું. એટલે 3 લોકો જ ઘરમાં રહેતા હતા, ફટીક, માખણ અને એની મધર. એની મધરનું નામ શું છે એમાં મેન્શન કરવામાં આવેલું નથી. બિશંબર હેડ નાવ કમ બેક ટુ કલકત્તા.
એટલે કે આ બિશંબર કોણ? ફટીકની મધરનો ભાઈ, કે એનું નામ છે બિશંબર હતું, કે બિશંબર છે હવે કલકત્તા પાછો આવ્યો હતો. એન્ડ હેડ એટ વન્સ મેડ ઇન્ક્વાયરીઝ અબાઉટ ઇટ્સ સિસ્ટર. ઇન્ક્વાયરીઝ મીન્સ પૂછપરછ, અને ફર્સ્ટ એને શું કર્યું હતું? કલકત્તા આવીને એની સિસ્ટર વિશે એને પૂછપરછ કરેલી કે ક્યાં રહે છે. He had then hastened to see her as soon as he found out where she was. Hastened means જલ્દીમાં, ઉતાવળમાં. અને હવે ખૂબ જ ઉતાવળો બની ગયો હતો ટુ સી હર, કે એની સિસ્ટરને જોવા માટે. એઝ સુન એઝ, કે તરત જ. ફાઇન્ડ આઉટ વેર શી વોઝ, કે તરત જ એને સર્ચ કરવાનું શરૂ કર્યું. ફાઉન્ડ આઉટ એટલે કે શોધી કાઢવું. વેર શી વોઝ, કે એની સિસ્ટર છે ક્યાં રહે છે. તો અહીંયા સુધી એમ આવે છે કે જે એના બ્રધર છે ત્યાં આવી પહોંચે છે, અને સાથે સાથે માખણને જે કમ્પ્લેન કરેલી હતી એ મુજબ એના સર્વન્ટને લેવા માટે મોકલે છે માખણને, ફટીકને લઈને આવે છે. બધા વચ્ચે થોડું ગુસ્સામાં મારામારી થાય છે, એટલામાં એના મધરના બ્રધર આવે છે, એટલે કે આ લોકોના અંકલ અથવા તો મામા થશે. એ આવે છે અને એને પૂછે છે કે આ બધું શું થઈ રહ્યું છે, શું વાત છે. અને એ ઓળખી જાય છે કે આ એનો બ્રધર છે, એટલે કે ફટીકની મધર ઓળખી જાય છે, ને એમ પૂછે છે કે તમે અચાનક અહીંયા. આગળ જોઈએ. ધ નેક્સ્ટ ફ્યુ ડેઝ વેર ફૂલ વોઝ રીજોઈંગ. નેક્સ્ટ ફ્યુ ડેઝ, કે આગળના થોડા દિવસો ફૂલ ઓફ રીજોઈસિંગ એટલે કે આનંદ સાથે. આગળના થોડાક દિવસો છે ફૂલ આનંદ સાથે વીત્યા, એટલે કે એના મામા છે હવે અહીંયા રોકાયેલા હતા, ફટીકની મધરના બ્રધર, કે બધા છે સાથે થોડા દિવસો આનંદથી રહ્યા. ધ બ્રધર આસ્ક્ડ આફ્ટર ધ એજ્યુકેશન ઓફ ધ ટુ બોયઝ, કે બ્રધર એટલે કે ફટીકની મધરનો બ્રધર અને ફટીકના અને માખણના અંકલ એટલે કે મામા એ પૂછે છે આફ્ટર ધ એજ્યુકેશન ઓફ ટુ બોયઝ, કે આ બંનેના અભ્યાસ વિશે. હી વોઝ ટોલ્ડ બાય હિઝ સિસ્ટર દેટ ફટીક વોઝ અ પરપેચ્યુઅલ ન્યુસેન્સ, કે એમાં જ એને એવો આન્સર મળે છે, એટલે કે એની બેન દ્વારા એમ કહેવામાં આવે છે કે જે ફટીક છે એ કેવો છે? પરપેચ્યુઅલ ન્યુસેન્સ. પરપેચ્યુઅલ એટલે કે નેવર એન્ડિંગ, ન્યુસેન્સ મીન્સ એંગ્રી, કે એટલો ગુસ્સાવાળો છે કે જેની કોઈ હદ નથી, જેનો કોઈ એન્ડ નથી. હી વોઝ લેઝી, અને સાથે સાથે આળસુ પણ છે. ડિસઓબિડિયન્ટ એટલે કે આજ્ઞાભંગ કરનાર, કે મોટા કોઈ વડીલો કે છે તો એનું માનતો પણ નથી. એન્ડ વાઇલ્ડ, અને જંગલી પણ છે. એટલે ફટીક વિશે વાત કરે છે કે જંગલી છે, આળસુ છે, અને એન્ડલેસ એંગ્રી પર્સન છે, પ્લસ શું છે? ડિસઓબિડિયન્ટ પણ છે. બટ માખણ વોઝ એઝ ગુડ એઝ ગોલ્ડ, એઝ ક્વાઇટ એઝ એ લેમ્બ એન્ડ વેરી ફોન્ડ ઓફ રીડિંગ. પણ માખણ કેવો છે? માખણ છે ગુડ એઝ ગોલ્ડ, કે જાણે સોનું જેટલું સારું હોય એટલો સારો છે. ક્વાઇટ એઝ એ લેમ્બ મીન્સ ગેટાનું બચ્ચું, કે જેટલું ગેટું છે શાંત હોય એટલો શાંત છે. વેરી ફોન્ડ ઓફ રીડિંગ, ફોન્ડ મીન્સ શોખ, અને એને ખૂબ જ વાંચવાનો શોખ છે. બિશંબર કાઇન્ડલી ઓફર ટુ ટેક ફટીક ઓફ હિઝ સિસ્ટર્સ હેન્ડ એન્ડ એજ્યુકેટ હિમ વિથ હિઝ ઓન ચિલ્ડ્રન ઇન કલકત્તા. અને બિશંબર કે છે કાઇન્ડલી ઓફર ટુ ટેક ફટીક, કે એકદમ પ્રેમપૂર્વક કે છે કે ઓફર કરે છે કે ફટીકને પોતાની સાથે લઈ જશે. ક્યાંથી? એની સિસ્ટરના હાથમાંથી હવે પોતે પોતાની સાથે કલકત્તા લઈ જશે. એન્ડ એજ્યુકેટ હિમ, અને ત્યાં જ એને અભ્યાસ કરાવશે અથવા તો ભણાવશે. વિથ હિઝ ઓન ચિલ્ડ્રન ઇન કલકત્તા, પોતાના બાળકો જ્યાં કલકત્તામાં સ્ટડી કરે છે ત્યાં જ છે ફટીકને પણ સ્ટડી કરાવશે. ધ વિડોઉડ મધર રેડીલી એગ્રીડ. વિડોઉડ મીન્સ વિધવા, અને જે આ વિધવા માતા છે એ રેડીલી એગ્રીડ, એને ફટીકને એના મામા સાથે જવા દેવા માટે તૈયાર થઈ ગઈ. When his uncle asked Fatik if he would like to go to Calcutta with him, his joy knew no bounds and he said, "Oh yes, uncle," in a way that made it quite clear that he meant it. અને જ્યારે અંકલ એટલે કે ફટીકના મામા એ ફટીકને પૂછે છે ઇફ હી વુડ લાઇક ટુ ગો ટુ કલકત્તા વિથ હિમ, કે તું મારી સાથે કલકત્તા જવાનું પસંદ કરીશ. હિઝ જોય ન્યૂ નો બાઉન્ડ્સ. જોય મીન્સ આનંદ, નો બાઉન્ડ એટલે કે એની આનંદની કોઈ સીમા રહેતી નથી. એન્ડ ફટીક બોલી ઉઠે છે ઓ યસ અંકલ, કે હા મામા, ઇન અ વે દેટ મેડ ઇટ ક્વાઇટ ક્લિયર દેટ હી મીન્ટ ઇટ.
અને જે રીતે એ બોલે છે, જે રીતે આન્સર આપે છે, એમાં ક્વાઇટ ક્લિયર છે કે હકીકતમાં એનો મતલબ શું હતો. તો આ વિડીયોમાં આપણે અહીંયા સુધી જ રાખીશું. નેક્સ્ટ સ્ટોરી છે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું. થેન્ક યુ.